એક વસ્તુ આવી શકે, એક જીવનો સ્વભાવ છે કે આપણા અંદર અહમ આવી જાય કે ના અમે તો બહુ મોટો મનોરથ કર્યો, બહુ સુંદર આયોજન કર્યું, એટલે હર્ષ તો આવે જ, કારણ કે સુંદર પ્રભુ કાર્યક્રમ કરાવી રહ્યા છે એનો આનંદ એ તો આવે જ, પણ સાથે સાથે જીવે હંમેશા એ સાચવતા ચાલવું કે કોઈ પણ પ્રકારનો દુર્ગુણ એ આપણા વિચારોને મલિન ન કરે. ખ્યાલ આવે ને? કારણ કે મલિનતા બહુ જલ્દી આવી જાય. પછી મહાપ્રભુજીએ કહ્યું છે કે નાનું ખાબોચિયું હોય, ચોખ્ખા જલથી ભરેલું હોય, ભાવ ઓછો હોય, ખાબોચિયા જેટલું જલ હોય, હમણાં વરસાદમાં તો બહુ બધા ખાબોચિયા ભરાયેલા હોય ને, એમાં કાંઈક બી કચરો નાખો ને, થોડો બી કચરો નાખો, તરત મલિન થઈ જાય. એટલે જ્યાર સુધી આપણો ભાવ પરિપક્વ નથી, પૂર્ણ નથી, અને આવી કોઈ વસ્તુ આવી જાય અહંકાર જેવી, તો તરત મલિનતા આવી જાય. એટલે આ પરિવારને કહીશ કે ખૂબ દિનતા રાખે, અને હર્ષ તો છે જ, અને સાથે સાથે આ પ્રસંગે હું કહીશ કે જેમ હમણાં બાની માલા પહેરામણીનો પ્રસંગ થવાનો છે, અને જે મુખ્ય આજે સવારથી કે ગઈકાલે રાતથી તમે લોકો જે માટે ભેગા થયા છે, એ ક્ષણ હમણાં થોડા વાર પછી આવશે કે જ્યારે બાને યાદ કરી, આમના પરિવારના વડીલને યાદ કરીને 3 વખત જય શ્રી કૃષ્ણ બોલવામાં આવશે. તો એ સમયે તમે બાકી બધી જગ્યાથી મનને ખસેડી અને પ્રસંગમાં લગાડો. જ્યારે જય શ્રી કૃષ્ણ બોલવામાં આવે ત્યારે એવું નહીં કે હવે તો આપણે ફલાની વ્યવસ્થા કરી છે અને ઢૂંકી વ્યવસ્થા કરવી છે. એ વ્યવસ્થાને કમસે કમ બીજું કંઈ વધારે નથી કહેતો, હું તો કહું છું અડધી મિનિટથી 1 મિનિટનો સમય છે કે આખા બાકી બધી વસ્તુઓને ભૂલી અને આપણે જય શ્રી કૃષ્ણમાં એ બહાને યાદ કરવામાં એ સમય આપવો છે. અને મનોમન એ વિનંતી કરવી છે કે બા ત્યાં પ્રભુના ધામમાં છે, આપણા બધા વચ્ચે નથી, તો ત્યાં આનંદથી સુખરૂપ ઠાકોરજીની સેવા કરી શકે, અને તમારા બધા વતી બી ત્યાં આનંદથી દંડવત કરી શકે. ખ્યાલ આવે? આજ આ આખા મનોરથની, આ આજના દિવસની અને આ જે પરિવાર છે એમના પરિશ્રમની સાર્થકતા છે. કારણ કે જો સમય પર આપણે ચિત્તને ઠેકાણે નહીં રાખીએ તો જે આખો બધો ભાવ હોય એ ખરેખર નિરર્થક થઈ જાય. આજે તમે અહીંથી નાથદ્વારા જાઓ તો 2 દિવસ ગાળો અને શ્રીનાથજીના દર્શનના સમયે ચિત્ત ઠાકોરજીમાં નહીં લાગે તો ચાલે. એ 2 દિવસ સાર્થક ગયા કે નિરર્થક ગયા? જો ઠાકોરજીમાં ચિત્ત નહીં લાગે તો પછી એ વસ્તુ નિરર્થક થઈ જાય. એટલે આજે સવારે પણ જે જન્માષ્ટમીની પલ્લાની બધી વધાઈઓ ગવાતી હતી, એમાં કીર્તનમાં એવું આવે કે ઠાકોરજી જ્યારે પ્રગટ થયા તો બધી ગોપીઓ બધું મૂકી અને દોડીને ઠાકોરજી તરફ આવી અને મિટ ગયે દ્વંદ નંદદાસન. એવું આવે કે આપણું છે ને મન હંમેશા 2 તરફ દોડતું હોય. આજે જ્યારે આ મનોરથ ઉપાડ્યો હશે ત્યારે પરિવારમાં એક એવા વાળા બી હશે કે ભાઈ આવું કરાય કે ન કરાય. દ્વંદ બધા આજે ગૂગલમાં તો હવે દ્વંદ વધી ગયા છે. આજે આપણે મારે અહીંથી આમ જોવું હોય ને પાલ, તો શું કે 4 રસ્તા બતાવે, આ રસ્તે બી જવાય, આ રસ્તે બી જવાય, બરાબર કે નહીં? એટલે તમે મૂંઝાઓ કે અરે આ તો દ્વંદ આવ્યું કે આમ જવું કે આમ જવું. હવે બહેનો છે આ બધા પેલી કન્સેપ્ટ ખરીદ પેલું આજ સવારથી પેલા એક જેવા રંગના કપડામાં આ લોકો બી ગુલાબી, તો એક જ વખતમાં સિલેક્ટ થઈ ગયા કે પેલો કે ના આમ કરાય ને પેલો કે આમ કરાય. આને કહેવાય દ્વંદ, 2 વિચાર થવા. તો જ્યાર સુધી તમારા મનમાં 2 વિચાર છે ને ત્યાર સુધી કાર્ય સંપન્ન થતો નથી. આજે છોકરો હોય, હમણાં જ મને ફોન આવ્યો કે જે મારે કોર્સ કરવું છે, કરું કે ન કરું? તમે એને શું કીધું? રાત્રે 9 વાગે ફોન કરજે, એટલી મને ખબર છે, હમણાં તો હું મનોરથમાં છું. પણ હમણાં એ છોકરો દ્વંદ્વમાં છે. એટલે તમે લોકો બધા અહીંયા આવ્યા છો ને, મનોરથમાં બેઠા છો ને, જય શ્રી કૃષ્ણ બોલાય ત્યારે બધા પ્રકારના દ્વંદ્વને મટાડશો તો ઠાકોરજીના દર્શન થાય. જો તમારા મનમાં દુવિધા દ્વંદ્વ હશે કે આ જય શ્રી કૃષ્ણ બોલવાથી આમ થાય કે ન થાય, જય શ્રી કૃષ્ણ બોલવી કે ન બોલવી, આ વસ્તુ છે કે નથી, તો આ જેટલો પણ બધું છે કે ભાઈ જમનાપાન કર્યા, તમે આટલું બધું કર્યું, એ બધામાંથી તમારું મન છે ને વિક્ષિપ્ત થઈ જશે.
આજે હમણાં એક નાનું બાળક આમ દોડતું હતું ને, એનું નામ તો યાદ નથી, પેલું લંડન વાળો, હા શ્રેયા. તો એક વસ્તુ મને એ જ વિચાર આવ્યો, જો તમે જગ્યાએ જગ્યાએ જોઈએ કે જો આમ નાનું બાળક અહીંથી આમ નીકળ્યું, હવે જો આ બધા બેઠા હતા, ક્યાં ગયું એ? દાદા પાસે, બરાબર ને? કેમ આટલા બધા છે, એના ચિત્તમાં એમ થયું કે અરવિંદભાઈ પાસે જાઓ કે ગોવિંદભાઈ પાસે જાઓ? મૂંઝાયો એને તો એક જ દેખાતા હતા કે દાદા પાસે જવું છે. તો મનમાં એમ વિચાર હોત તો શું થાત? પછી અરવિંદભાઈએ થોડો હેરાન કર્યો તો એની મમ્મી પાસે ગયો. ત્યાં વચ્ચે જયંતિભાઈ બેઠા હતા, કેમ એમની પાસે નહીં ગયો? કારણ કે એના મનમાં દ્વંદ્વ નહોતું. એના મનમાં એમ વિચાર નહીં કે આની પાસે બી જવાય ને પેલાની પાસે બી જવાય ને આની પાસે બી જવાય. સીધો માં તરફ દોડ્યો. તો તમે ઠાકોરજી તરફ દોડો છો. આ ગોપીઓ તો સવારે પલ્લા બધાએ ઝુલાવી લીધા ને કરી દીધું. ત્યારે શું આવે કે બધા પોતાના ઘરો મૂકીને, પરિવારને મૂકીને, બધાને મૂકીને ક્યાં દોડી? ઠાકોરજી તરફ. આવું જ ગાયું ને રસિકભાઈ આપણે. તો જ્યારે દ્વંદ્વ મટે ને ધર્મ માટે, પણ આ ધર્મ કરવાથી કંઈ થાય કે ન થાય? એ 5000 વર્ષથી થતું આવ્યું છે, તો હવે શું થયું કે નહીં થાય? બતાવો તમે. જો ઠાકોરજીએ કહ્યું કે મન મના ભવ મત ભક્તો મધ્યાજીમાં નમસ્તુ, ઠાકોરજીની ગીતાજીની આજ્ઞા છે. આજે આપણે બધા કહીએ કંઈ બી કેવું હોય તો શું કે આમ તો પ્રભુ કૃપાથી કોઈને કોર્ટ કચેરી ન લાગે, પણ કોર્ટ કચેરીમાં જાઓ તો કઈ ચોપડી મૂકવામાં આવે? હાથ ગીતાજી. કેમ? કારણ કે સૌથી પ્રામાણિક શું? ગીતાજી. એ ગીતાજીમાં ઠાકોરજીની આજ્ઞા, અર્જુનની નથી. અર્જુને પૂછ્યું નથી. ઠાકોરજીએ કહ્યું છે કે મન મના ભવ મત ભક્તો મધ્યાજી મામ નમસ્તુ, મને જ નમસ્કાર કર, મારા તરફ જ, મારામાં જ મન રાખ, મારા માટે કાર્ય કર. અને પછી તમે ધાર્મિક કાર્ય કરવા જાઓ અને મનમાં મૂંઝવણ હોય તો પ્રભુ મળે કે ન મળે? બતાવો તમે. ને તમે એમ કોઈ પૂછે તો કે અમે તો હિન્દુ છીએ, અમે તો વૈષ્ણવ છીએ, અમે તો સનાતની છે, પણ એના જે ભગવાન છે કૃષ્ણ, એની આજ્ઞાનું જ ઉલ્લંઘન કરતા હો ને પછી કોલર અપ કરીને ફરો, તો નામના હિન્દુ કે કામના હિન્દુ? બોલો તમે, બતાવો. એટલે જ્યાર સુધી તમારા મનમાં દ્વંદ્વ હશે ને, કોઈ પણ અલૌકિક કાર્ય હોય ને, તમને એમાં સાર્થકતા નહીં લાગે. તમને એમ જ થશે કે આમ કરાય ન કરાય, કરવાથી શું ફાયદો ને શું નહીં. પણ આ પરિવારે દ્વંદ્વ મૂક્યો, એનો આનંદ છે આ. ખ્યાલ આવે ને? તો તમે બધા પણ આ દ્વંદ્વ મૂકજો, પ્રભુ તરફ વધવાનું મન કરજો. ભોજન તરફ તો વધવાના જ છો, પછી એ તો મને ખબર જ છે, એમાં કહેવાની જરૂર નથી. પણ અહીંયા આપણે ભોજન તરફ વધવા નથી આવ્યા, એ તો બધાનું જ પેટ ભરાવાનું છે. આજ સવારે એ મનોરથી હતા તો તપેલી અમે એમના મનોરથથી લીધી, પણ સાંજે નથી મનોરથી, તો અમારું પેટ ભરાવાનું છે કે નહીં? બોલો તમે. તો પેટ તો ભરાવાનું જ છે. આત્માનું પેટ ભરાય છે કે નહીં એ વાત છે. એટલે અહીંયા જે તમે બધા ભેગા થયા છો ને, એ આત્માના પેટ માટે ભેગા થયા છો. તો ક્યારે પણ કોઈ અલૌકિક મનોરથમાં જાઓ તો દ્વંદ્વ મૂકીને કે ભાઈ આ બધાનો શું લાભ, આ કરવાથી શું થાય, ને આ તો પછી ઠાકોરજીની અમે કરીએ છીએ ને જુએ છે કે નહીં? અરે જો અખિલ બ્રહ્માંડનો નાયક જોવાનું બંધ કરે, તમને દેખાશે ખરા? વિચાર કરો જરા. અખિલ બ્રહ્માંડના નાયકને નહીં દેખાતું હોય, તમને દેખાય? એટલે આ બધી વાતો અને આ બધી મૂંઝવણને મૂકીને તમે જય શ્રી કૃષ્ણ બોલશો ને, તો ખરેખર આનંદ આવશે. અને ઉપર બા પણ આનંદમાં આવશે કે આજે અમારા બાળકોએ ખરેખર પ્રભુને યાદ કરી અને મને કહ્યું છે. એમને યાદ કરીને આપણે વિદાય આપીએ કે ભાઈ ચાલો, અહીંયાના કોઈ પણ લૌકિક કાર્ય કે ગાંઠ કે ગ્રંથિ રહી ગઈ હોય, એ બધી ગ્રંથિઓમાંથી તમને આજે અમે જય શ્રી કૃષ્ણ એટલે તમે આનંદથી પ્રભુની સેવા કરો. અહીંયા તમે અમને ખૂબ સુખરૂપ જીવન આપ્યું છે, એ અમે જીવી રહ્યા છીએ. એ ભાવનાથી આ લોકો કરે, તમે એ વસ્તુને ઝીલો, એ માટે જ આપણે ભેગા થયા છીએ. એટલે હવે હું કહીશ કે આ પરિવાર અહીંયા આવે, જે પણ લોકો, અને બધા જ્યારે બોલે તો તમે બધા ખૂબ શ્રદ્ધાપૂર્વક, અને પ્રભુ સાંભળી ગયા છે, વડીલ સાંભળી રહ્યા છે, વિશ્વાસથી અને જય શ્રી કૃષ્ણનો ક્રમ કરજો. ખૂબ આનંદ આવ્યો અમને. આ પરિવારે ઘણા સમયથી આ લોકો બધા રાહ જોતા હતા, અને અમે પણ આ લોકો આવ્યા હતા વિનંતીએ ત્યારે જ કહ્યું કે ના, અમે બાહેધારી આપીએ અને પ્રભુએ પૂર્ણ કરાવ્યું, એનો અમને આનંદ છે. નહીં તો 4 પૈડા હોય, એક પણ પંચર થાય ને તો ગાડી ન હાલે. એટલે 4 પૈડા બધા જ ચાલુ રહ્યા અને આ મનોરથ સંપન્ન થયો. એ માટે પ્રભુ જમનાજીની કૃપા માની અને આપણે આ ક્રમને આગળ વધારીએ. આટલું કંઈ પાછા આશીર્વાદ આપીને અહીં વિરામ લઉં છું. શુભમ.